હે મારા મિત્રો, મનીષના જય શ્રી કૃષ્ણ. એક વખત એક છોકરો એના ઘરમાંથી બહાર નીકળતો હોય છે, ત્યારે એના પિતાનો ફ્રેન્ડ રાજેશ અંકલ એના ઘરે આવ્યા હોય છે અને બહુ ફૂટીને રડતા હોય છે. પેલો છોકરો અંદરથી બહુ ખુશ થતો હોય છે કે ચલ, આ અંકલ રડે છે બહુ સારું, અંકલ રડે છે ને બહુ સારું. કારણ કે એ અંકલની હવે તમને સ્ટોરી કહું. એ અંકલ બહુ ઇગોઇસ્ટ હતા, બહુ ઘમંડી હતા. એ અંકલ કરોડોનો આસામી હતો, કરોડો અબજો રૂપિયા એની જોડે હતા. એ રડતા હતા શું કામ એને નથી ખબર છોકરાને. છોકરો એના કામ પતાવીને પાછો ઘરે આવે છે એટલે એની મધરને પૂછે છે કે મમ્મી, રાજેશ અંકલ રડતા હતા કમ? ત્યારે એની મમ્મી એના રાજેશ અંકલની હિસ્ટ્રી કહે છે કે આ અંકલ 70 કરોડ રૂપિયા શેર માર્કેટની અંદર હારી ગયા, પછી બીજા 40 લાખ રૂપિયા એમને વ્યાજે લીધા, 40 લાખ રૂપિયા એક જગ્યાએ ધંધામાં લગાવ્યા, ત્યાં 40 લાખ રૂપિયાની બી ખોટ ગઈ અને અત્યારે એટલા બધા ખરાબ પરિસ્થિતિમાં છે કે અત્યારે એમને 40 લાખ રૂપિયા, 70 કરોડ તો એમને ગમે તેમ કરીને પોતાના હતા ચૂકવી દીધા, પણ 40 લાખ રૂપિયાનું જે એમને દેવું કર્યું છે એ 40 લાખનું વ્યાજ ચડી ચડીને એટલું બધું થઈ ગયું છે કે ના પૂછવાની વાત. તો એમનો આલિશાન મહેલ વેચવા કાઢ્યો છે. તો એની મમ્મી એ છોકરાને સ્ટોરી કહે છે કે એક સમયની વાત હતી, એક ગરીબ બહેન એમની ત્યાં વ્યાજે રૂપિયા લેવા જાય છે. એમના બાપ દાદા, જે તારા પપ્પાના ભાઈબંધ કરે ને, એમના પપ્પા વ્યાજનો ધંધો કરતા હોય છે. તો વ્યાજે એ બેન પૈસા લેવા જાય છે. 40 રૂપિયા મને ચાંદીના ઘરેણા, ચાંદીનો સેટ ને બંગડા ને બધું આપીને લઈ લે છે. એ બેન મજૂરી કરીને 40 રૂપિયા ચૂકવી દે છે. પણ જે તારા પપ્પાના અંકલના ફાધર છે એ એના લાલચમાં 40થી પણ વધારે પૈસા એ બેન જોડેથી લઈ લે છે. એ બેન આપણી ત્યાં કામ ધંધો કરતા હોય છે, કચરા પોતું કરતા હોય છે. એ બેન એને હાઈ નાખે છે કે એ ભાઈ, તે શેઠિયા મારા 40 રૂપિયા લઈ લીધા, તારે 40 રૂપિયાના 40 લાખ રૂપિયાનું તારું દેવું થશે, તારું નિકંદન નીકળી જશે. અને આજે એ સમય આવ્યો કે એ 40 રૂપિયામાં 40 લાખ રૂપિયા તો મૂડી, 20 લાખ રૂપિયાનું વ્યાજ, 70 લાખ ભરવાના આવ્યા છે. એટલે કહું છું કે યાર, કર્મનું ફળ એવું છે ને, ગોલ ચક્કર જોઈએ. કર્મ ફળીને પાછું તમારી જોડે આવતું જ હોય છે. એટલે કોઈની જોડે જિંદગીમાં ચીટિંગ કે ચોરી ના કરશો, કોઈની જોડે કપટ ના કરશો, કોઈની જોડે જુઠ્ઠું ના બોલશો, સંબંધમાં તો ખાસ ચીટિંગ ના કરશો. ના ફાવતું હોય તો ના પાડી દેજો. હું આટલું કહીને મારા વિડીયોનો પૂર્ણ વિરામ કરું છું. જય શ્રી કૃષ્ણ.